પાટણના જિલ્લામાં હિંસક હુમલો, ઘર પર તોડફોડ, 112 પોલીસ વાન પર ટોળાનો હુમલો. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના જીલિયા ગામમાં ગત મોડી રાત્રે અંગત અદાવતને લઈને હિંસક હુમલાની ઘટના સામે આવી છે. અજાણ્યા શખ્સોનું ટોળું લાકડી ધોકા સાથે એક ઘર પર તૂટી પડ્યું હતું અને ભારે તોડફોડ કરી હતી. ઘટનાનો સીસીટીવી વિડીયો પણ સામે આવ્યો છે. પાટણ ચાણસ્મા તાલુકાના જીલિયા ગામના ભાવેશ રબારીના ઘર પર ગત મોડી રાત્રે લાકડી ધોકા સાથે અજાણ્યા શખ્સોનું ટોળું ધસી આવ્યું હતું. ટોળાએ ઘરમાં તોડફોડ કરતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થળ પર પહોંચેલી 112 પોલીસ વાન પર પણ ટોળાએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ટોળાની આક્રમકતા સામે પોલીસને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે, જેમાં લાકડી અને ધોકા સાથેનું ટોળું ઘરમાં તોડફોડ કરતા જોવા મળે છે. ઘટના બાદ ચાણસ્મા પોલીસ મથકે 2 અલગ અલગ ફરિયાદ નોંધાઈ છે, જેમાં એક ફરિયાદ પોલીસ દ્વારા પોતે નોંધાવવામાં આવી છે, જ્યારે બીજી ફરિયાદ રોનક દેસાઈ દ્વારા 2 વ્યક્તિઓના નામજોગ સહિત કુલ 17 લોકો સામે નોંધવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે. જીલિયા ગામમાં બનેલી આ હિંસક ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી છે અને પોલીસ હવે સીસીટીવીના આધારે આરોપીઓની શોધખોળ કરી રહી છે. ભાવિક પટેલ, પાટણ. તારીખ 15 માર્ચ 2026 ના રોજ જીલિયા ગામના ભાવેશભાઈ દેસાઈ ચાણસ્મા પોલીસ સ્ટેશન ઉપર એક વર્દી આવી હતી કે એમના ફાર્મહાઉસ ઉપર કેટલાક કિસ્સામાં હુમલો કરવા માટે આવનાર છે. આ વર્દીના આધારે ચાણસ્મા પોલીસ સ્ટેશનની 112 ની ગાડી તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. ઘટના સ્થળ પર પહોંચતા ત્યાં કોઈ પણ ઇસમો મળી આવેલ નહીં, પરંતુ તકેદારીના ભાગરૂપે ત્યાં 112 ની ગાડી અને ચાણસ્મા પોલીસ સ્ટેશનની વધુ એક પોલીસની ગાડી ત્યાં હોલ્ટ રાખેલો હતો. આ હોલ્ટના 15 થી 20 મિનિટ બાદ અચાનક 5 થી 6 ગાડીઓ અને કેટલાક ઇસમો પ્રાણઘાતક હથિયાર લઈને ત્યાં ધસી આવ્યા હતા. ઘટના સ્થળ ઉપર આવતા જ એમણે સ્ટોન પેલ્ટિંગ ચાલુ કરી દીધેલું હતું અને પોતાની સાથે રહેલા પ્રાણઘાતક હથિયાર લઈને ગાડીમાંથી ઉતરી ગયા હતા. આ જે ફાર્મ હાઉસના ગેટ આગળ જે સ્ટોન પેલ્ટિંગ કરતા હતા એ દરમિયાન એક પથ્થર પોલીસની ગાડીને પણ વાગ્યો હતો અને અત્યારે આ પરિસ્થિતિ જોતા પૂરતો પોલીસ ફોર્સ ના હોય, પૂરતા પોલીસ ફોર્સને લેવા માટે પોલીસની ગાડી ત્યાંથી નીકળી હતી અને જ્યારે પોલીસની ગાડી પરત આવી ત્યારે ઘટના ઉપર આ જે ઇસમો હતા એ મળી આવેલ હતા, પરંતુ આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા પોલીસે કોમ્બિંગ દરમિયાન આ જે ઇસમો હતા એમાંથી 3 ઇસમોને ડિટેન કરેલા છે, ગાડી પણ ડિટેન કરેલી છે અને આ સમગ્ર ઘટનાને બાદ જે ફરિયાદીની ફરિયાદ છે એના આધારે કુલ 3 નામજોગ આરોપી અને 15 થી 20 અજાણ્યા ઇસમો વિરુદ્ધ રાયોટિંગ અને જીપી એક્ટની રિલેવન્ટ સેક્શન અંતર્ગત ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના દરમિયાન પોલીસ જ્યારે પોતાની ફરજ ઉપર હતી ત્યારે એક પથ્થર એમની ગાડીને પણ લાગતા ફરજ રૂકાવટનો ઓફેન્સ પર રજીસ્ટર કરવામાં આવ્યો છે. તો આ ઘટના બાદ ટોટલ 2 એફઆઈઆર કરવામાં આવી છે. એક એફઆઈઆર છે કે ફાર્મ હાઉસનો માલિક છે રોનકભાઈ દેસાઈ એણે આપી છે અને બીજી એફઆઈઆર છે જે 112 ના ઇન્ચાર્જ છે તેમણે આપેલી છે. આ રીઝન શું હતું સાહેબ? આ જે ઝઘડો છે અથવા જે પણ આ જે ઇન્સિડન્ટ બન્યો છે એમાં પ્રાથમિક તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે જીલિયા ગામે એક રામાપીરના મંદિરનું નિર્માણ થવા જવાનું છે અને આ નિર્માણ દરમિયાન જે ફાળો ઉઘરાવવાની બાબત હતી એ બાબતે ભાવેશભાઈ દેસાઈ અને જીતુભાઈ છે એની વચ્ચે જે મંદુક થયેલું બોલાચાલી થયેલી હતી એના બાદ પ્રત્યાઘાતના ભાગરૂપે આ સમગ્ર ઘટના બની.